તો જીરા રાઈસ અને દાળ ફ્રાય કોને કોને ભાવે કમેન્ટ કરીને કહી દેજો, એટલે ખબર પડે મને તમને બોલાવવા કે નહીં જમવા. ટમેટા સુધાર લીધા, ડુંગળી સુધાર લીધી, મરચાં કાપી લીધા, લસણ ફોલીને સુધાર લીધું, મીઠો લીમડો લઈ લીધો, અને અહીંયા આપણે દાળને કુકરમાં નાખીને 3-4 સીટી મારી લીધી. અને આ બાજુ આપણે જીરા રાઈસ માટે થઈને આપણા ભાત મૂકી દીધા છે એક તપેલીમાં. ધીમે ધીમે ભાત થયા કરે ત્યાં સુધી દાળ વઘાર નાખીએ. તેલ ગરમ થઈ ગયું, રાઈ જીરું ને હિંગ નાખી દીધા. હવે એમાં નાખી દઈશું આપણે મીઠો લીમડો, અને એના પછી નાખશું આપણે કાંદા. અને કાંદા ગુલાબી કલરના થાય ને ત્યાં સુધી એને થોડીક વાર પાકવા દઈએ. એના પછી એમાં ટમેટાં અને મરચાં એ બે વસ્તુ નાખી દઈશું, અને પછી મીઠું અને હળદર અને થોડું અમથો મરચાંની ભૂકી નાખી અને એને પાકવા દઈએ. અને એ પાકી જાય એના પછી એમાં આપણે આપણી આ દાળ પલટાવી નાખશું. દાળ પલટી જાય એટલે એને મિક્સ કરી અને એમાં થોડું અમથું પાણી નાખી દઈશું, જેવી ઘાટી રાખવી હોય એવી. અને એના પછી એને 10 મિનિટ સુધી ધીમા તાપે આપણે ઉકળવા દઈશું. તો આ મસ્ત મજાના ભાત આપણા થઈ ગયા છે. હવે એના ઉપર ઘી અને જીરાનો તડકો મારી દઈએ. તો દાળ ફ્રાય અને જીરા રાઈસ આપણા રેડી થઈ ગયા છે. તો હાલો આવી જાઓ બધાય ખાવા માટે થઈને.